રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની હાજરીમાં ભાજપે 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની સીટ પર નોંધાવી ઉમેદવારી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની સીટો પર 29 ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કરીને લોકશાહીના સૌથી મોટા આ મહાયજ્ઞમાં હજારો ટેકેદારોની હાજરીમાં યજમાન બન્યા હતા। સૌપ્રથમ ધારાસભ્ય કાર્યાલય ખાતે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી હમીરજી સોઢા, વાડીલાલભાઈ સાવલા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કાનજીભાઈ ઠાકોર, રવે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી રાજુભા જાડેજા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ દૈયા, તાલુકા ભાજપના મહામંત્રી મહાદેવભાઈ ભૂષણ, મહેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી વણવીરભાઈ સોલંકી, ડોલર રાય ગોર કેશુભા વાઘેલાના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિશાળ સભાને તાલુકાના નેતાઓ દ્વારા ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરી હતી। ખાસ તો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા દ્વારા તમામ ક્ષેત્રે થયેલ કામો અને વિકાસની હરણફાળથી ભાજપના ઉમેદવારો માટે જીતનો પાયો મજબૂત બન્યો છે। છતાં પણ મહેનતનો કોઈ પર્યાય નથી એવા સૂર સાથે ભીમાસર જિલ્લાના ઉમેદવાર જયદીપસિંહજી જાડેજાએ કાર્યકરોને એકજૂટ થઈ ચૂંટણીના કામે લાગી જવા માટે હાકલ કરી હતી। વ્યવસ્થા જાળવવા માટે તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્રી લખમણભાઈ મકવાણા, મહામંત્રી લઘુભા વાઘેલા, શહેર મહામંત્રી મધુભા વાઘેલા અને વિવિધ મોરચાઓના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। સ્વાગત પ્રવચન મહામંત્રી મહાદેવભાઈ ભૂષણ, સંચાલન મહેન્દ્રસિંહ વાઘેલા અને આભાર વિધિ શહેર ભાજપના મહામંત્રી મધુભા વાઘેલાએ કરી હતી। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે ભાજપ દ્વારા 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની બેઠકો માટે રાપર મામલતદાર, રાપર પ્રાંત ઓફિસર અને રાપર તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવામાં આવ્યા। અત્યારે મારી સાથે રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નસાભાઈ દૈયા અને બંને મહામંત્રીઓ મહેન્દ્રસિંહ વાઘેલા અને મહાદેવભાઈ ભૂષણ છે। 29 ફોર્મો જે ભર્યા એના પહેલાંની ફોર્માલિટી, ઉમેદવારોની પસંદગી અને ખાસ તો કઈ બેઠક પર કેવા ઉમેદવારો મૂકવામાં આવ્યા છે એની વાત કરશું આપણે। શરૂઆત કરશું પ્રમુખ શ્રી નસાભાઈથી। શું કહેશું નસાભાઈ? ગ્રામ સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 તાલુકા પંચાયત સીટના ઉમેદવારોનું ફોર્મ ભરવામાં આવ્યા અને 5 જિલ્લા પંચાયત સભ્યોના ફોર્મ ભરવામાં આવ્યા। ચૂંટણીને હંમેશા આપણે પર્વ તરીકે ઉજવતા હોઈએ છીએ, ત્યાં પ્રજાના પર્વને આપણે સૌ સાથે મળી ઉજવી અને છેલ્લા 20 વર્ષથી રાપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કચ્છ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની છે। ત્યારે આ વખતે પણ 24 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 5 પણ જિલ્લા પંચાયત જંગી બહુમતી ચૂંટાઈ આવશે અને રાપરની જનતાના હમણાં છેલ્લા 3 વર્ષથી આપણા જે લોકપ્રિય ધારાસભ્ય દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે, આ વિકાસના કામોને ધ્યાને રાખી ને રાપરની જનતા ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી વિજય બનાવશે અને આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી પર આવશે। ઘણા જે પાર્ટીના જે નિયમોના કારણે 3 ટર્મ થતી હોય, 60 વર્ષની ઉંમર થતી હોય, એના કારણે ઘણા બધા ઉમેદવારો આ વખતે નથી લડી શક્યા, પણ જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે મહેન્દ્રસિંહભાઈ, શું કહેશો એમના? તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે આમ તો ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. હું એના વિશે કહેતા અમારા જે 24 ઉમેદવાર તાલુકા પંચાયતને 5 જિલ્લા પંચાયતના ઉમેદવાર જે પાર્ટીના પાયાના કાર્યકર છે એમને જ ટિકિટ આપવામાં આવી છે. આ વખતે વિશિષ્ટ વાત એ છે કે તાલુકા પંચાયતની અંદર 24 ઉમેદવાર નવા છે, એક પણ રિપીટ નથી. એટલે એકદમ યંગ જનરેશનને ટિકિટ આપણને ખૂબ એજ્યુકેટેડ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આ વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે એના વડાપ્રધાન હોય, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હોય અને અહીં વિરેન્દ્રસિંહનું ધારાસભ્ય તરીકેનું આવી કામગીરી હોય, 8,000 કરોડના કામ 3.5 વર્ષની અંદર એમને કામ કર્યા હોય, એવડો મોટું વિકાસનું ભાથું લઈને સરકારનું જ્યારે પ્રજા વચ્ચે જવાનું હોય છે. અમારી પાસે ગત ટર્મની અંદર 24માંથી 21 બેઠક હતી, 3 બેઠક એમની પાસે હતી. એ 3 બેઠક પણ અમે આંચકી લેશું એમને વિશ્વાસ છે, પ્રજામાંથી વિશ્વાસ છે. એક પણ બેઠક એ જીતવાના નથી. 5 જિલ્લા પંચાયત એ પૂર્ણ બહુમતીથી, ઐતિહાસિક બહુમતીથી, જ્યારે ક્યારે પણ બહુમતી આવી હોય એવડી મોટી બહુમતીથી એ 5 જિલ્લા પંચાયત પણ જીતવાના છે. અને અમારા ઉમેદવાર એ પાર્ટીના પાયાના કાર્યકરો છે અને જે પણ આવ્યા છે એ નિષ્ઠાવાન અને ચરિત્રવાન અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે જે આ વર્ષોથી આપ્યું છે એ આગળ પણ આ નવા કાર્યકરોને જે ટિકિટ આપી છે એ પણ એ આગળ ધપાવશે. આગળ કંઈ નહીં કહેતા આ લોકશાહીના પર્વની અંદર ઉત્સાહભેર પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે એવો વિશ્વાસ છે. અને જંગી બહુમતીથી 29 ઉમેદવાર 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતને જીતાડશે એ અમને વિશ્વાસ છે અને ખાતરી છે. કારણ કે અમારી પાસે વિકાસનું ભાથું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું કામ બોલે છે. ખાસ તો દર્શક મિત્રો, મહેન્દ્રસિંહે જેમ વાત કરી એમ કે અમારા 6 ઉમેદવારો છે. આપણે જો 5 જિલ્લા પંચાયત ઉપર નજર કરશું તો ખ્યાલ આવશે કે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે એમાં એજ્યુકેટેડ, શિક્ષિત અને શિક્ષણની વાત જ્યારે આવતી હોય ત્યારે ઉમેદવાર શિક્ષિત હોય એના ઘણા બધા ફરક પડતા હોય છે. ખાસ તો મારી સાથે અત્યારે માધવભાઈ ભૂષણ છે. માધવભાઈ તાલુકા ભાજપના મહામંત્રી છે. માધવભાઈ, શું કહેશો? તમે પહેલાં અગાઉ મને જણાવ્યું હતું કે બાપુ પર ડે 7 કરોડ રૂપિયા, આપણે જેમ બાપુ આવ્યા એમ 7 કરોડ રૂપિયા આપણને મળે છે, શું કહેશો? સૌપ્રથમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 24 તાલુકા પંચાયતના સભ્યો તેમજ 5 જિલ્લા પંચાયતના સભ્યો આજે એમના ફોર્મ ભરાણા અને આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહના નેતૃત્વમાં આપણા વિધાનસભાની અંદર ઇલેક્શન લડાઈ રહ્યું છે. ત્યારે 29 ઉમેદવારો જંગી બહુમતથી જીતશે અને જે કહેવાય કે યુવાનોને ટિકિટ અપાવી છે, કાર્યકર્તાઓને ટિકિટ મળી છે, જે કહેવાય કે પાયાના રચનારા છે, જે નાના કામ કરી અને ઉપર સુધી પહોંચ્યા છે, એવા જ લોકોને પાર્ટી એક ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ખૂબ જ લોકોને જાણે છે, લોકોને શું જુએ છે, આ બધુંય ધ્યાનમાં રાખી અને પાર્ટી ઉમેદવારોને ટિકિટ આપી છે. અમને વિશ્વાસ છે કે આ બધાય ઉમેદવારો સારી રીતે જીતી શકશે. અને બીજું કે જ્યારે વિરેન્દ્રસિંહે આ વિસ્તારની અંદર 3 વર્ષની અંદર જે કામ કર્યું છે, લગભગ 8,000 કરોડનું કામ કર્યું છે. આજે શિક્ષણનું કામ હોય કે પછી ડેવલપમેન્ટનું કામ હોય, આ તમામ કામ, ખેડૂતના કામ હોય, નાના મોટા કામને ધ્યાનમાં રાખી અને ખૂબ સારી રીતે કામ થયેલા છે. એટલે લોકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે. કમલ ખિલેગા, વિકાસ જીતેગા. તો આ રીતનો મોદી સાહેબનો એક નારો છે, એક ભારત શ્રેષ્ઠ ભારત. આ રીતનો અમે બધાએ એક પરિવારના મળી અને ખૂબ સારી રીતે મહેનત કરી અને ખૂબ જંગી બહુમતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ સારી રીતે જીતશે એવો અમને બધાને વિશ્વાસ છે. તો દર્શક મિત્રો, આ હતા રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નશાભાઈ દિયા અને બંને મહામંત્રીઓ મહેન્દ્રસિંહ વાઘેલા અને માધવભાઈ ભૂષણ. આ ત્રણેય મહાનુભવો દ્વારા અહીં જ્યારે જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે તાલુકાની પ્રજાની જો નાડ પારખીએ તો ચોક્કસપણે કહેવું પડે કે છેલ્લા 20 વર્ષથી પ્રજાએ ભાજપને ખોબલે અને ધોબલે મત આપ્યા છે. અને અત્યારે આજે જે સભાનું આયોજન થયું, સ્વયંભૂ રીતે જે કાર્યકરો ઉમટ્યા એની સંખ્યા હજારોમાં જઈ રહી હતી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાનો જે સ્પોર્ટ છે, ઉમેદવારોની છબી છે અને
એમની નૈતિકતા, એમની કામ કરવાની પદ્ધતિ, એ બધા ગુણોને નજર સામે રાખી અને ચોક્કસપણે પ્રજા નિર્ણય લેશે એવું આપણે ચોક્કસ કહી શકીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.